મેટ્રો ન્યૂઝમાં નજર કરીશું મહાનગરોની મહત્વપૂર્ણ ખબરો પર। સૌપ્રથમ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી સમાચાર, જ્યાં વાઘની પજવણી કરવી યુવકને ભારે પડી। અમદાવાદથી આ સમાચાર, યુવક પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માટે વાઘના પાંજરામાં ગયો। મૂળ યુપીનો અને રખિયાલમાં ભાડે રહેતો હતો યુવક કાંકરિયા ઝૂમાં રહેલા વાઘના પાંજરામાં જતો રહ્યો। પાંજરામાં રહેલ ઝાડ પર ચડીને અંદર પ્રવેશી ગયો આ યુવક। અમદાવાદની આ ઘટના સામે આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મેહુલ દુધરેજા પાસેથી। મેહુલ, અમદાવાદની આજે ઘટના સામે આવી છે। યુવતીને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં વાઘના પાંજરામાં પ્રવેશી જાય છે આ યુવક। શું ઘટના બની હતી, શું છે આ સમગ્ર મામલો? કોણ એ બે વસ્તુ ઉપસ્થિત થાય છે। એક તો અત્યારે હાલ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે, ત્યારે પોતાની ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે નવા જે લોકો છે તે અખતરા અજમાવતા હોય છે। બીજી મહત્વની વાત એ છે કે વાઘ એટલે કે જે શિડ્યુલ પ્રાણી છે, સંરક્ષિત પ્રાણીની તુલનામાં આવે છે, ત્યારે આ જે ઘટના છે તેની અંદર એક વ્યક્તિ છે પોતાની ગર્લફ્રેન્ડને કાંકરિયા ઝૂમાં ફરવા લઈ આવ્યો હતો અને ત્યારબાદ તેને ઇમ્પ્રેસ કરવા માટે વાઘનું પાંજરું છે તેની અંદર ઘૂસી ગયો હતો। સફેદ વાઘણનું જે પાંજરું હતું, જેને બહારથી અહીં લાવવામાં આવી છે, તેના પાંજરાની જાળીમાં નજર ચૂકવીને ત્યાંથી અંદર ઘૂસી ગયો। ઝાડની ઉપર હજી વચ્ચે હતો ત્યારે અચાનક ઝાડની ડાળી તૂટી હતી અને લોકોને પણ આ મામલે જયારે ખબર પડી ત્યારે સિક્યુરિટી ગાર્ડને ત્યાં બોલાવવામાં આવ્યા। સિક્યુરિટી ગાર્ડ જે છે તે વાઘણને કંટ્રોલ કરીને તેને પાંજરામાં પૂરી દીધી હતી। ત્યારબાદ યુવકને જે છે તે બહાર લાવ્યા હતા અને સાથે જ આ યુવક જે છે તેને મણિનગર પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યો છે। મૂળ ઉત્તર પ્રદેશનો આ વ્યક્તિ છે જે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે અને અરુણ પાસવાન નામના વ્યક્તિ હોવાની હાલ માહિતી આવી રહી છે। જે સંરક્ષણ પ્રાણી અને ખાસ કરીને કાંકરિયા ઝૂની અંદર આ રીતની જે ઘટના ઘટી છે તેને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા છે। સાથે આવા વ્યક્તિ જે છે તેને પોલીસ ફરિયાદ એટલે પોલીસમાં તો જે થવાની છે તપાસ અને સાથે તેને દંડનીય કાર્યવાહી, પરંતુ વન વિભાગ જે છે તે પણ જો આની અંદર કાર્યવાહી કરશે તો આ યુવક જે છે તે 2 વર્ષ સુધી જેલમાં પીસાતો રહેશે। જી ચોક્કસથી મેહુલ, આભાર જાણકારી આપવા બદલ। આગળ અન્ય સમાચાર પર વાત કરીએ તો ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે। ઉચ્ચ કક્ષાએથી માટે કરાયેલી તાકીદના પગલે ગણતરીના સમયમાં કામ પૂર્ણ કરવામાં આવનાર છે। ત્યારે 6 રોડ ઉપર સેક્ટર 19 પાસે મેઇન ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી મેટ્રો રેલ તંત્રએ અધવચ્ચે અટકાવી દીધી છે। મેટ્રો રેલ પ્રોજેક્ટ અને ડ્રેનેજ બંને પ્રોજેક્ટ મહત્વના છે, પરંતુ બે તંત્ર વચ્ચેના સંકલનના અભાવે ડ્રેનેજ લાઇનની કામગીરી અધવચ્ચે અટકાવી દેવાઈ છે। રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ મહેસાણા કલેક્ટર કચેરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી આગામી 1 વર્ષમાં મહાનગરપાલિકાના વિકાસના રોડમેપ અંગે વિસ્તૃત જાણકારી આપી। મહાનગરપાલિકા વિસ્તારમાં હાથ ધરવામાં આવનાર વિવિધ પ્રોજેક્ટ, કામગીરી અને વિકાસ કાર્યો બાબતે મુખ્ય સચિવને માહિતગાર કર્યા। ઉપરાંત દબાણ હટાવવાની કામગીરી અને આગામી સમયમાં હાથ ધરાનાર બ્યુટિફિકેશન, આઇકોનિક રોડ અને રોડ રીસર્ફેસિંગ જેવી કામગીરી વિશે પણ જાણકારી આપી। આણંદમાં કરમસદ મહાનગરપાલિકામાં સમાવવાનો વિરોધનો મામલો સામે આવ્યો। ગામ એક કથન સ્વતંત્ર કરમસદ અમારી પહેચાન નારા સાથે કરમસદમાં ધરણા પ્રદર્શન કરી વિરોધ કર્યો। ત્યારે તેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ આંદોલનમાં જોડાયા હતા। કરમસદ બસ સ્ટેન્ડ પાસે આવેલી સરદાર વલ્લભ પટેલની પ્રતિમા પાસે નેતાઓએ ધરણા પ્રદર્શન કર્યું હતું। સાતને જોડી 18 વર્ણને એક કરી અખંડ ભારતનો પાયો નાખનારા લોખંડી પુરુષ શ્રી સરદાર સાહેબના નામે ક્યાંય સત્તાની સીડીઓ ચડનારા લોકો આજે સત્તાના અહંકારથી સરદારના સંસ્કારને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે, સરદાર સાહેબના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। ક્યાંય સરદારની કર્મભૂમિ એને દેશના નકશામાંથી ભૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે।
ખેડા જિલ્લાનું વડું મથક ખેડાના બદલે નડિયાદ બને આ અશક્ય હતું. ખેડાને સમજાવવા માટે મેં કહ્યું તમારે કરવું શું? અમારા જિલ્લાનું વડું મથક ખેડાને કરવાનું શું? તમારે શું જોઈએ ભાવિ પેઢી માટે? ખેડાના પ્રોપરના વિકાસમાં આટલા વર્ષોથી ડીએસપી ઓફિસ કે કલેક્ટર ઓફિસ, ખેડાને શું ફરક પડે? જો ફરક ન પડવાનો હોય તો તમારે જેનાથી ફરક પડે એની માંગણી. અમદાવાદમાં બિલ્ડકોનને વધુ ભાવે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તનો મામલો સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંચવટી જંકશન અને કેશવનગર બ્રિજની એક લેન બનાવવા માટે ગુજરાતમાં બ્રિજ મામલે વિવાદાસ્પદ રહેલા કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને વધુ ભાવે કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે. એક તરફ અવારનવાર કેટલાક વિવાદો આવ્યા છે, છતાં પણ અંદાજિત ભાવ કરતાં વધુ ભાવ હોવા છતાં પણ ટેન્ડર પ્રક્રિયા ફરીથી કરવામાં આવી નથી. સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જગદંબાનગર સોસાયટીમાં ચપ્પુના ઘા ઝીકી હત્યા નિપજાવાઈ હતી. મૃતક ગણેશ વાઘ વિરુદ્ધ 22 જેટલા ગુના હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો અને 2 સગીર સહિત 6 ઇસમોની ધરપકડ કરી. જગદંબાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો હતો. આ ઘટનામાં મરણ જનાર તરીકે ગણેશ વાઘ કરીને એક વ્યક્તિ હતો. એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી, જેમાં ડિંડોલીની સર્વેલન્સની ટીમની સાથે સાથે અન્ય પોલીસની ટીમ પણ જોડાઈ હતી. અને આ ઘટનામાં ડિટેક્શન કરતાં ખૂબ જ ટૂંકા સમયમાં અમે 4 આરોપીઓની ડિટેન કરી લીધેલા છે. વડોદરામાં રખડતા ઢોર માથાનું દુખાવો બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરથી મુક્ત બનાવવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. કલાલીમાં ચાલુ વરઘોડામાં ગાય ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ડીજેના અવાજથી ભડકેલી ગાયોએ જાનૈયાઓને શિંગડા વડે ભેરવ્યા હતા. ગાય ભીટી મારતા 4 લોકો ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. ત્યારે મનપાના ઢોર પકડવાની કામગીરી પર લોકો દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આગળ વાત કરીશું આણંદની, જ્યાં નિષ્ઠુર માતા પિતાની માનવતા પરિવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો. 2 દિવસ પૂર્વે તરછોડી દીધેલ બાળક વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી મળી આવ્યું હતું. માસૂમ બાળકના બંને પગમાં ફ્રેક્ચર થયા હતા. દરમિયાન રસ્તે પસાર થતી વ્યક્તિએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકની આપવીતી જાણવા ચિલ્ડ્રન હોમની મદદ લીધી હતી. આગળ વાત કરીએ અમદાવાદમાં કાર વેચાણના નામે 5 કરોડના કૌભાંડમાં મુંબઈથી જ્વેલર્સના પુત્રની ધરપકડ કરાઈ છે. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં લક્ઝુરિયસ કાર ખરીદીના નામે ચીટિંગનો ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાતા પોલીસે આરોપી પ્રકાશ આહુજાની ધરપકડ કરી છે અને પ્રકાશના પિતા અને ભાઈ વિદેશમાં ફરાર થયા હોવાની સંભાવના છે. છે એના 95 લાખ રૂપિયાની અંદર એનો સોદો થયો અને 55 લાખ રૂપિયા પાર્ટીએ જે ફરિયાદી છે એને ટ્રાન્સફર કરી દીધા. તો આ લોકોએ 55 લાખમાં જે મર્સિડીઝ બેન્ઝ ખરીદી હતી એનો કબજો પણ નહીં સોંપ્યો અને સાથે સાથે જે પેલી 3 ગાડી અગાઉ લીધેલી હતી એની જે એનઓસી ક્લિયર કરાવવાની હતી, બેંક લોન ભરવાની હતી, એ પણ ભરી રહી. અને આને જે ફરિયાદી છે એની સાથે વિશ્વાસઘાત કરતા ફરિયાદીએ વડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો. તે અનુસંધાને જે આરોપી છે એની બોમ્બેથી ધરપકડ કરવામાં આવેલી છે અને એને રિમાન્ડ માંગવામાં આવેલા 4 દિવસના રિમાન્ડ ઉપર છે અત્યારે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રોડ પર વધુ એક ભૂવો પડતા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. ભૂવો પડતા કોલ્ડ્રિંક્સ ભરેલું એક વાહન ભૂવામાં ખાબક્યું હતું, જેનાથી રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ રોડ પર વારંવાર પડતા ભૂવાથી લોકોમાં નારાજગી પ્રવર્તી હતી. અકોટા ગામથી મુજ મહુડા 4 રસ્તા સુધીના 1.4 કિલોમીટરના રોડ ઉપર 16 ભૂવા પડ્યા હતા, જેના રિપેરિંગનો ખર્ચ 5 કરોડ થયો છે. ત્યારે 17મો ભૂવો પડતા લોકોમાં નારાજગી ફેલાઈ છે.
જસદણમાં શ્રીનાથજી હવેલી દ્વારા 108 યમુનાજી લોટે ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લક્ષ્મી સ્વરૂપ 1800 દીકરીઓની પુષ્પવૃષ્ટિથી પૂજન વિધિ કરવામાં આવી. યમુનાજીના 108 લોટેજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ હાજરી આપી હતી. અને મારા જય શ્રી કૃષ્ણ. આજે ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સાક્ષાત રાંદલમાં અમારા આંગણે પધાર્યા છે અને બધાએ ખૂબ જ મહેનત કરી હતી. બહુ ઘણા ટાઈમથી બધા તૈયારીઓ કરતા હતા, પણ બધી દીકરીઓ પણ બહુ જ ખુશ થઈ અને અમને લાભ મળ્યો કે બધી દીકરીઓના પગ ધોવાનો લાભ મળ્યો, તો અમને ખૂબ જ આનંદ થયો છે અને આટલો સરસ અવસર અમારા આંગણે આવ્યો તો એના માટે બધાનો દિલ. આજે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજ હવેલી દ્વારા ખૂબ જ મોટો ભવ્ય મનોરથ હતો. છાક મનોરથ હતો, 108 યમુનાજીની લોટી ઉત્સવ હતો, છાક મનોરથ, વ્રજકમળ મનોરથ અને 108 જોડી રાંદલવાના લોટા. આ તમામ કાર્યક્રમ બહુ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો છે. સમગ્ર ટીમે, હોદ્દેદારોની સમગ્ર ટીમે ખૂબ જ મહેનત કરી, કાર્યકરોએ પણ ખૂબ જ મહેનત કરી અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. 1600 દીકરીઓને પ્રસાદ લેવડાવવાનો હતો, એના બદલે 2000 દીકરીઓ પ્રસાદ લીધો છે. 1600 દીકરી કહેલી પણ 2000થી ઉપર દીકરીએ પ્રસાદ લીધો છે. છાક મનોરથ, કમળ મનોરથ અને ભવ્ય પ્રોસેસન, જે પ્રોસેસનની લંબાઈ હતી 2 કિલોમીટર. ન ભૂતો ન ભવિષ્ય, 100 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત આવો ઉત્સવ થયો છે. જે ઉત્સવ અમે ઠાકોરજીના ચરણમાં. રાજકોટના માલવીયા નગર વિસ્તારમાં વિજ્ઞાન જાથા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા અને વિધિ કરતા હોવાનું સામે આવ્યું હતું. વિધાના બહાને લોકો પાસેથી 10,000થી લઈને 4 લાખ રૂપિયા વસૂલાત કરાતી હતી. ભોઈમાં દોરાધાગા સાથે વ્યાજ વટાવનો પણ ધંધો કરવામાં આવતો હતો. દરોડા દરમિયાન પાડોશીઓ દ્વારા ભોઈમાં સામે આક્ષેપ કરાયા હતા. અને ભોઈ ચકુમાં ઉર્ફે નીતા ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલેવા નગર પોલીસ સ્ટેશનની મદદથી 1261માં પર્દાફાશ કર્યો છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભોઈ લોકોની સંવેદના સાથે, શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે, ભાવનાઓ સાથે, ઉપરાંત શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરે છે. તેનાથી કાળજી રાખવી જોઈએ. આ ભોઈ છે 5,000થી માંડી 1 લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી. આજે એમનો પર્દાફાશ થતાં અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. રાજકોટમાં જસદણ વીરનગરમાં વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી. કોલેજમાં અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. અભ્યાસના ટેન્શનમાં રહેતા આપઘાત કર્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તેમજ આપઘાતની બીજી ઘટના પણ સામે આવી, જ્યાં ધોરણ 12ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. પરીક્ષા જલ સારાણી નામની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. યુવતીના આપઘાત પાછળ પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢના ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ અખાડા પરિષદના પ્રતિબંધને પડકારતા શનિવારે કેશોદથી ચાર્ટર પ્લેન મારફતે પ્રયાગરાજ પહોંચ્યા હતા, જ્યાં મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. મહેશગીરી બાપુએ આ સ્નાનને હરિગીરી સામેનો જવાબ ગણાવ્યો હતો. તેઓએ હરિગીરીને જણાવ્યું કે કુંભ કોઈના બાપનો નથી, દરેક સનાતનીનો કુંભ છે. આજે અધર્મનો નાશ કરવા માટે હું ડૂબકી લગાવી રહ્યો છું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે એક બાદ એક તમામ વિસ્તારોમાં નારાજગીનો સૂર ઉઠ્યો છે. શહેરમાં 1500 કરોડના વિકાસ કામો કર્યાનો સત્તાધીશોએ દાવો કર્યો હતો, પરંતુ ચૂંટણી જાહેર થતાની સાથે જ મતદાન બહિષ્કાર અને પૂર્વ સત્તાધીશો સામેની નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 15ના નીચલા દાતર વિસ્તારોમાં લોકો હેરાન પરેશાન થયા છે અને લોકોના ઘર પાસે જ ગટરો નદીની જેમ વહી રહી છે. સતત ઉભરાતી ગટરોથી દુર્ગંધ અને રોગચાળો વકર્યો છે. અનેકવાર મહાનગરપાલિકામાં અને પૂર્વ કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કામ થયા નથી, જેને લઈને મહિલાઓએ વિસ્તારમાં કામગીરી નહીં થાય તો મતદાન બહિષ્કારની ચીમકી આપી છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તમામ વિસ્તારમાં તમામ પક્ષો દ્વારા છે તે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ લોકોમાં નારાજગી છે તે જોવા મળી રહી છે. આજે આપણે આવ્યા છે વોર્ડ નંબર 15 કે જે દાતા રોડ વિસ્તાર છે. આ વિસ્તારની પહેલા સ્થિતિ બતાડવાનો પ્રયાસ કરીશ કે આપ જુઓ છો કે ઘરની પાસે જ આ ગટરના જે પાણી છે તે જોવા મળી રહ્યા છે. એક બાજુ સ્વચ્છ ગુજરાત અને સ્વસ્થ ગુજરાતની વાત કરવામાં આવે છે, પરંતુ ગંદકીની અંદર લોકો કઈ રીતના રહેતા હશે તે અન્ય દ્રશ્ય જે ઘર પાસે જે ખુલ્લી ગટરો છે તે પણ બતાડવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતની સ્થિતિ અહીંયા છે. આપણે સ્થાનિક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેટલા સમયથી તે આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપણી સાથે આ વિસ્તારની સ્થાનિક મહિલાઓ છે. બેન, તમારું નામ? સેનાજબેન. કયો વિસ્તાર તમારો ને કેવી મુશ્કેલી છે? મુશ્કેલી તો બહુ છે ભાઈ. 15 વર્ષથી કોઈ જોવા નથી આવતું. ઘરમાં ખાટલા છે, મચ્છર. 5 વર્ષ થઈ ગયા, ગટરો ખુલ્લી છે, કોઈ જાતની અહીંયા ન્યાય મળતો જ નથી કોઈને. કોઈ જોવા મરવા માટે અમે બધા છીએ એમ સમજી લ્યો. ઘરે ઘરે ખાટલા છે, તમે કહો તો બતાવી દઉં. નગરપાલિકાવાળા કોઈ ફરિયાદ કરતાય નથી આવતા કે નથી જોતા. આવે છે તો જરાક સાવણો જેવો મારીને હમણાં જોઈ લે આવ્યા હતા. બધી હાલત જોઈ લ્યો તમે. આપણી સાથે અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરશું. બેન, 5 વર્ષ પૂરા થયા છે, હવે પછી ચૂંટણી થઈ રહી છે પાછી. ગત 5 વર્ષમાં તમે ચૂંટેલા કોર્પોરેટરો કોઈ આવ્યા હતા? કોઈ આવતું જ નથી. મારું નામ બ્લોચ આસ્થાના બેન છે. અમારી ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારા લતામાં, અને અહીંયા અમને કોઈ ધ્યાન દેવા આવતું જ નથી. આમ 5 વર્ષ થયા છે. અમને 5 વર્ષ થયા છે, કોઈ જવાબ દેવા આવતું નથી. એટલે અમારા બાળકો બી માંદા પડે છે અને અમારા મોટા બી માંદા પડે છે. એટલે અહીંયા અમે અરજી દેવા માંગીએ છીએ. મતદાન જોતું હોય તો અહીંયા આવીને લઈ જાય છે, કોઈ પાછું વળીને જોતું નથી. આગામી 16 તારીખે મતદાનની તારીખ છે અને ચૂંટણીને લઈને મતદાન થવાનું છે. શું મત આપશો આ વખતે? આપવાનું જ નથી અમારે મત. કોઈ માટે નહીં આપો? આ બસ આ હાલત જોઈને આ તમે જોવો ગટરની હાલત. 5 વર્ષથી આને આ હાલત છે અમારી. અમારા બચ્ચા બીમાર છે, જોઈ જાવ ખાટલા ઘરમાં. તો આ જે રીતે ચૂંટણીઓ જાહેર થઈ છે ને બાદમાં એક બાદ એક તમામ વિસ્તારની અંદર રોષ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો ઉપરથી જ ખબર પડી રહી છે કે કઈ રીતની સ્થિતિ આ વિસ્તારની છે. આપણી સાથે અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરશું. કેટલા વર્ષથી આ સમસ્યા છે? બેન, કેટલા વર્ષથી તમે અહીંયા રહ્યો છો? મારું જન્મ થયું ને ત્યારથી ઓછું હતું, પણ અત્યારે તો બહુ જ પરિસ્થિતિ હાલત ખરાબ છે. બરાબર છે. બચ્ચા મોટા અમારા નમાજ પડવા જતા હોય, બરાબર. એટલે આ 5 વર્ષથી તો કન્ટિન્યુઅર આ જ પોઝિશન છે, બરાબર. કોઈ ધ્યાન દેતું જ નથી. અને હવે ચૂંટણી આવે એના પહેલાં અમારું કામ થઈ જશે, પછી જ અમે બધા દાતા રોડવાળા ચૂંટણીની મત આપશું. તો ખાસ કરીને આ જે દાતાર વિસ્તાર છે કે જ્યાં અનેક સમસ્યાઓનો લોકો સામનો કરી રહ્યા છે ને આ જે 15 નંબર છે ત્યાં આ ભાજપના 4 કોર્પોરેટરો ચૂંટાયા હતા, પરંતુ કોઈએ જ અહીંયા સમસ્યાને લઈને ધ્યાન નથી દીધું, જેને લઈને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. જામનગરમાં રોટરી ક્લબ ઓફ ચોટીકાશી દ્વારા સાયક્લોફોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કડકડતી ઠંડી વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અંદાજિત 1350 સ્પર્ધકોએ સાયક્લોફોન સ્પર્ધામાં ભાગ લીધો હતો. બાળકો અને યુવાનો અદમ્ય ઉત્સાહની સાથે જોડાયા હતા. 5, 10, 25, 50 અને 10 કિલોમીટર કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં વિજેતા સ્પર્ધકોને જુદા જુદા ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે સાયક્લોફોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધા દ્વારા એકત્ર થયેલ ફંડને પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ કેર ક્લિનિક માટે ઉપયોગ કરવામાં આવશે. અમે આ જે સાયક્લોફોન છે એ સતત 2 વર્ષથી કરીએ છીએ અને આ અમારું સતત 3જું વર્ષ છે. અને આમાં આ વખતે આશરે 1350થી વધારે પાર્ટિસિપેન્ટે ભાગ લીધો છે. અને આ વખતનું જે સાયક્લોફોનનું અમારું ફંડ હશે એનો ઉપયોગ અમે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના ઓરલ સર્જરી ડિપાર્ટમેન્ટમાં ઓરલ કેન્સરના અર્લી ડિટેક્શન અને પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેના એક ક્લિનિક સેટઅપ માટે કરવાના છીએ. એટલે જે કંઈ અમારું ફંડ આ સાયક્લોફોનનું ઊભું થશે એ બધું અમે એ કોઝ માટે અમે વાપરવાના છીએ. જામનગર શહેરમાં રખડતા ઢોરને કારણે વધુ એક મોત થયું છે. શહેરના હરિયા સ્કૂલ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જ્યારે ઢોરને રોટલી ખવડાવવા જતા વૃદ્ધાને મોત મળ્યું. રખડતા ઢોરની ઢીંકે ચડેલા વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સુરેન્દ્રનગરના સાયલામાં ધોળા દિવસે હત્યાની ઘટના સામે આવી. સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ હત્યાનો બનાવ બન્યો હતો, ત્યારે આ હત્યાની ઘટનામાં હોમગાર્ડ સહિત ખાખી વર્દીની પણ હત્યામાં સંડોવણી ખુલી છે. હત્યાની ઘટનાને લઈને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે છે આજુબાજુમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે જે છે મગજમારી થયેલી છે, તેમાં હિંમતભાઈ લગરાભાઈ પંડ્યા જે છે તેમનું જે છે મૃત્યુ થયેલું છે. સામેવાળા આરોપી અને હિંમતભાઈ જે છે એમના પરિવાર વચ્ચે લગ્નના આયોજન બાબતેની કોઈ સામાન્ય બોલાચાલી થયેલી હતી. આ બોલાચાલીને ધ્યાને રાખી અને હિંમતભાઈ જ્યારે પોતાના ઘરેથી બહાર નીકળતા હતા ત્યારે આરોપીઓએ તેમને વચ્ચેથી રોકી અને જે છે એમની સાથે મારામારી કરી અને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરી અને એમનું મૃત્યુ નિપજાવેલું છે. આ હિંમતભાઈ જે છે એમનું જે બોડી છે એમને ફોરેન્સિક પીએમ માટે થઈને હાલ રાજકોટ લઈ જવામાં આવેલ છે. એનું નામ છે હિંમતભાઈ લગરાભાઈ પંડ્યા. કારણ એવું હતું કે આજથી 2 દિવસ પહેલા મારી દીકરીના લગ્ન હતા, એટલે મેં ધામધૂમથી સારી રીતે કર્યા હતા અને એમની દીકરીના 1 મહિના પહેલા લગ્ન હતા અને મેં થોડાક સારા કર્યા એટલે એમને સારું લાગ્યું નહીં, એટલે હું કહેવા ગયો કે ભાઈ તમે આવી રીતે ન કરો, અમને હેરાન ન કરો. કે મારો એ બંને ભાઈ હોમગાર્ડમાં નોકરી કરી, એક ભાઈ કમાન્ડર છે અને હોમગાર્ડમાં નોકરી કરી. અત્યારે હોમગાર્ડમાં આજે ચાલુ હતા છતાં અહીંયા કને હતા, એ નોકરી એમને બંદોબસ્ત હતો. સુરેન્દ્રનગરના થાન નગરપાલિકા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. આગામી 16 ફેબ્રુઆરીએ થાન નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપે પોતાના ધારાસભ્યોને પ્રચાર અર્થે મેદાને ઉતાર્યા છે. બહુમતીથી જીત હાંસલ કરવા ભાજપે એડી ચૂંટીનું જોર લગાવ્યું છે. સ્થાનિક ધારાસભ્ય શામજી ચૌહાણ ચૂંટણી પ્રચારમાં મેદાને ઉતર્યા છે, જ્યારે પાટડી ધારાસભ્ય પી.કે. પરમાર પણ ડોર ટુ ડોર પ્રચારમાં ઉતર્યા છે અને ધારાસભ્યો દ્વારા તમામ 28 બેઠકો પર ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિકાસને થાનગઢ શહેરને એક વિકસિત શહેર બનાવવા માટે જે સભ્યો લડી રહ્યા છે તે ચોક્કસપણે થાનગઢ શહેરની અંદર વિજેતા થવાના છે. એની પાછળનું આપને જો કારણ જણાવું તો થાનગઢ શહેર એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ જ છે. ચૂંટણી કોઈ પણ હોય, લોકસભાની હોય, વિધાનસભાની હોય કે નગરપાલિકાની હોય, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જ્યારે થાનગઢની જનતા જોડાયેલી છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે. હંમેશા અમે ચૂંટણી વિકાસના મુદ્દા ઉપર લડીએ છીએ અને ગુજરાત મોડેલ અને દેશમાં નરેન્દ્રભાઈ છેલ્લા 10 વર્ષથી જે કેન્દ્ર સરકારમાં પીએમ તરીકે જે એમને આખા દેશમાં જે વિકાસના નામે અને જે વિકાસ થયો છે એના લોકો એના મત આપે છે. ખેડા પાસે આવેલ કૈલાશ ધામ શ્રી શંકરાચાર્યનગર ખાતે નવનિર્મિત મંદિર તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. ગુજરાતમાં દક્ષિણી શૈલીમાં સૌપ્રથમવાર રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી માતાજીનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં ભદ્રકાળી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાવાળું સૌપ્રથમ આ એક મંદિર છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે નાસિકથી વેદપાઠી અને ધનપાઠી બ્રાહ્મણોના મંત્રો દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. 9 થી 11 ફેબ્રુઆરી 3 દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કે જેમાં માયાભાઈ આહિર દ્વારા ડાયરાનું આયોજન કરાયું છે. શ્રી દ્વારકા પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની ધર્મસભા યોજાશે. સાથે મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જગતગુરુની મનમાં ઈચ્છા થઈ કે ભગવતીનો જે સ્વરૂપ છે એ સ્વરૂપ પ્રકટ હોવો જોઈએ, તો એ પ્રકટ સ્વરૂપનું મંદિર અહીંયા બનેલો છે, જેમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતા 9/2/2025 અર્થાત 2 દિવસ પછી 9 તારીખે, 10 તારીખે અને 11 તારીખે 3 દિવસનો એ મહાउत्सव અહીંયા पूर्ण થશે. और खेड़ा जिला निवासियों को सब आशीर्वाद प्रदान करते हैं. भगवती राजराजेश्वरी और भद्रकाली माँ सभी को सुख शांति प्रदान करें. लोग यहाँ आएं, आराधना करें, माँ की जगदम्बा की पूजा करें. महादेव का स्थान तो ये पहले से ही था, शंकराचार्य नगर कैलाश धाम से इसकी प्रसिद्धि है. और हमारे गुरुजी के गुरुजी अभिनव सच्चिदानंद तीर्थ जी महाराज ने इसकी स्थापना की. તો આગળ વાત કરીશું સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે.
વોર્ડ નંબર 1માં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. ગાંધીગ્રામ વિસ્તારમાં પાણીની લાઈન તૂટતા નદીઓ વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. પાણીની લાઈન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. ગાંધીગ્રામ વિસ્તારમાં પાણીની લાઈન તૂટતા જાણે કે નદીઓ વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. પાણીનો મોટા પાયે વેડફાટ થતો જોવા મળ્યો. પાણીની લાઈન તૂટી ગઈ, જેને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. રાજકોટના વોર્ડ નંબર 1ના આ દ્રશ્યો છે, જ્યાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે, ચોમાસા જેવી સ્થિતિ છે. રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા. પાણીની લાઈન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. ગાંધીગ્રામ વિસ્તારમાં પાણીની લાઈન તૂટતા જાણે કે નદીઓ વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. અન્ય મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટ જામનગર હાઈવે પર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પડધરી બાયપાસ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલક આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે. અકસ્માત બાદ ટ્રકમાં લાગેલ આગથી ટ્રક બળીને ખાક થઈ ગયો. ટ્રક ચાલક ટ્રકમાંથી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો. રાજકોટ જામનગર હાઈવે પર અકસ્માતની ઘટના, તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પડધરી બાયપાસ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.